અમારે ફ્રીજ છે, ટૂપલાકડી ને બલ્બ એવું બધું નુકસાન ઘરમાં કમ સે કમ એક ઘરમાં 10,000 રૂપિયા 15,000 રૂપિયા કોઈકને તો 20-25,000 બી હોય માણસ પ્રમાણે નુકસાન. એ તો હવે કેવું ઉલટું સુલટું કરીને આવી ગયા ને પછી 7:30 જેવી લાઈટ આવી. જે કંઈ બલ્બ હતા, ટ્યુબ હતી, ટીવી હતી, ફ્રીજો હતા, એ બધા ઉડી ગયા છે. અમારે કાલે ડીપી નવી નાખવામાં આવી હતી ને સાંજે પછી લાઈટ આવી ત્યારે બધાના ઘરોમાં નુકસાન થયું છે. કોઈને ફ્રીજ, ટીવી ને બલ્બ, ગોરા બધું ઉડી ગયું છે. તમને કેવી ખબર પડી? લાઈટ આવી તો બધા કેવા લાગે કે મારે ઉડી ગયું, પેલા કે મારે ઉડી ગયું, બધું થયું એમ. એમાં તમારા ઘરમાં શું શું ઉડી ગયું? અમારે ફ્રીજ છે, ટૂપલાકડી ને બલ્બ એવું બધું. કેટલા નુકસાન? અમારા ગામમાં કાલે ડીપી બદલવામાં આવી હતી તો ડીપી બદલા તેમાં શું કે પેલા બંને ફેસ ઉપર ફૂલ લાઈટ આપી દીધી તો ગામમાં પેલું કરંટ ફૂલ આવવાથી બધું ફ્રીજ કોના ચાલુ હતી તો ફ્રીજ બળી ગઈ, કોઈને ટીવી ચાલુ હતી તો ટીવી બળી ગઈ, કોઈના બલ્બ ઉડી ગયા, કોઈને પંખો બળી ગયો છે. એવું ગામમાં બધા ઘરે ઘરે બધા નુકસાન જ થયું છે. તો અમારી જીબી વાળાને નમ્ર અપીલ છે કે જે બી અમારે નુકસાન થયું છે ગામમાં તેનું યોગ્ય વળતર મળે, ગામમાં ટાઈમે વળતર મળી જાય. અને સરકારને બી એક અપીલ છે કે આવું કંઈક થાય તો ધ્યાન દોરે તેમાં, કારણ કે આ તો આમાં કંઈ સારું કે કંઈ જાનહાની થઈ, બધા ટાઈમે લાઇટ બંધ કરી દીધી. બાકી જો કંઈ ઘરે કોઈ ના હોય ને કંઈ આવું ચાલુ થઈ રહે તો આખું ઘર બી ફોલ્ટ થઈ શકે એવું છે. હમણાં કપાસ બી બધાના ઘરમાં પહેર્યો છે, બધું એવું છે ઘરમાં. કેટલું નુકસાન ઘરમાં કમ સે કમ એક ઘરમાં 10,000 રૂપિયા 15,000 રૂપિયા કોઈકને તો 20-25,000 બી હોય માણસ પ્રમાણે નુકસાન થયું છે. કોઈના ઘરમાં 5,000 નું બી, કોઈના ઘરમાં 20-25,000 નું બી એવું છે બધું. એમાં કી ના કાંઈ બધું ગામમાં ટોટલ મારે તો કોને શું બૈરું શું નહીં. તો હવે અહીંયા આવીને જો આપણે અહીંયા તપાસ કરે અને બધું એની કાર્યવાહી આ રીતે હાથ ધરે તો સારું એવું વિચારીએ છીએ અમે. શું નામ? અમારા ગામમાં કાલે છે ને 2-1 વાગે આવ્યા હતા જીબી વાળા, ડીપી ચડાવી હતી. એ તો હવે કેવું ઉલટું સુલટું કરીને આવી ગયા ને પછી 7:30 જેવી લાઈટ આવી. એમાં વોલ્ટેજ કંઈક વધારે આવી ગયો, કંઈક ઊંધું જોડી દીધું એની અંદર. બધા ઘરમાં બહુ નુકસાન થયું છે. કોઈને ટીવી, ફ્રીજ, મોબાઈલ, ચાર્જર, બલ્બ, એલઈડી બધું બહુ નુકસાન થયું છે. આશરે કેટલા નુકસાન થયું એવું લાગે? આશરે તો અમારા ગામમાં ખાસા બધા નુકસાન થયું છે. એક ઘરમાં 25-30 ઘર જેવા ખરા. અમારે જે ગઈકાલે બપોરના કામ ચાલુ હતું એ ડીપીનું, એ ડીપીની અંદર જે 7-7:15 વાગે આખો દિવસ કામ ચાલ્યું. 7-7:15 વાગે જે ડીપીના વાયરો જોઈન્ટ કર્યા એની અંદર ઉલટા સીધા વાયરો જોઈન્ટ કરવાથી કરંટ ફૂલ આવવાથી એવું થવાથી અને જે કંઈ લાઇટ આવી એટલે ખેતીવાળા માણસો છે બધા અંદર, ખેતી કામમાંથી ઘરે આવ્યા હોય અને નાહી ધોઈને જે જમવાનું બનાવવાનું હોય, કંઈ આ કરવાનું હોય, કામ હોય એટલે લાઇટ આવી એટલે જેવા બટનો પાડ્યા એટલે જે કંઈ બલ્બ હતા, ટ્યુબ હતી, ટીવી હતી, ફ્રીજો હતા, એ બધા ઉડી ગયા છે કરંટ વધારને કારણે. એટલે સરકારને અમારે જીબી બોર્ડને અને જે કંઈ હોય સરકારને એને અમારે એ કે આની અંદર અમને જે કંઈ હોય એ થોડું વળતર મળે એ રીતનું અમારે આ ગામજનોની વાત છે. અને ઘણા સમયથી 2 ફેસ ઉપર ચાલતું હતું પણ અત્યારે 2 મહિનાથી અરજી કરેલી અમારે સભ્ય છે, મંત્રી સાહેબ છે, એ લોકોએ, અને આવીને એ લોકો કામકાજ કર્યું પણ રાતના 7-7:15 જેવું આ લગાડ્યું અને વાયરો ઉલટા સીધા કરવાથી આ જે કરંટ આવવાથી લોકોને ઘણું ગામમાં નુકસાન થયું છે અને ફ્રીજ છે આ બધું જ ઉડી ગયું છે.
એ રીતના છે. આશરે કેટલા મકાનો નુકસાન? આશરે અમારે આ ગામમાં 60-65 મકાન છે, 400-450 ની વસ્તી છે. 40 મકાનો નુકસાન ખરું. હા 40 મકાનો તો નુકસાન ખરું. હવે એટલે અત્યારે જે કઈ સર્વેયું કરે તારે ખબર પડે, બાકી જેને પૂછે એને એવું જ જવાબ મળે છે કે મારે ટીવી ઉડી ગઈ, મારે બલ્બ ઉડી ગયા, મારે ફ્રીજ ઉડી ગયું, અને કંઈક ને કંઈક થયેલું જ છે આખા ગામમાં. આ રીતનું છે બધું. શું નામ?